કેસરો દાદા ની વાત કરીએ તો સૌ પ્રથમ તો આ શેરો છે, આ શેરો છે 12 થી 13,000 માણસોને આ પ્રસાદ થઈ રહે. ઉંમર ભલે 60 હોય પણ 20 વર્ષના યુવાન જેવી સરસ મજાની સેવા કરી રહ્યા છે. દાદા જય કેસરો દાદા, બોલો કેસરો દાદાની જય. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. તો આજના દિવસે આપણે આવી ગયા છીએ સિયાણી ગામે. ત્યાં 16મો પાસ્ટો ઉત્સવ કેસરા દાદાનો છે અને ભવ્ય રીતે ઉજવી રહ્યો છે. ત્યારે સાથે સાથે ગામ ધુમાડામાં મહાપ્રસાદ પણ છે. તો આજનો વિડીયો આ મહાપ્રસાદનો જોઈશું. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઓએમ પ્રાઇમ, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય કેસરા દાદા. આજે ગામ ધુમાડા બંધ છે, તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યાની અંદર લોકો કેસરા દાદાનો પ્રસાદ લેવા જઈ રહ્યા છે. તમે જો નાના બાળકો છે, મોટા પણ છે, સાથે સાથે યુવાનો પણ છે અને વડીલો પણ છે. અને અમુક લોકો પ્રસાદ લઈને પાછા આવી રહ્યા છે અને અમુક માતા બહેનો ભાઈઓ છે એ પ્રસાદ લેવા જઈ રહ્યા છે. બાકી મોજ છે આ છોકરાઓને એટલી મસ્ત આવે સેવા કરવાની. તો બધા નાના નાના બાળકો છે એ સેવા કરી રહ્યા છે. તમે જો દાદાની એમાં આજે સિયાણી ગામના આંગણે એવા કેશવરાય દાદાનો આ ભવ્ય 16મો વાર્ષિક પાટોત્સવ રાખેલ છે. 16 વર્ષથી સતત ગામ ધુમાડા બંધ એક રસોડે જમે છે અને 18 વર્ણ છે. અને મારે કેશવરાય દાદા વિશે એવું એક ગૌરવ હોય ત્યારે મને આનંદ થાય, ગૌરવ થાય, ત્યારે હું એમના વિશે એક ગૌરવીશ. હે ઠાકર ને કહેજે મારા કારવાને કહેજે, ઠાકર ને કહેજે શિયાણી વારા ને કહેજે, હજી શિયાણી ના કેશવરાય પરો હે તું રહેજે. હો દુનિયા વિના ચાલશે મારે, કેશવરાય દાદા વિના નહીં ચાલે મારે. દુનિયા રે દુનિયા, દુનિયા મતલબ ઈસ દુનિયા યાર. ઠાકર કરે ઠીક, માગે 20 આપે 30, ઈ મારો દ્વારકાધીશ. ગામ આપણે આવી ગયા છીએ. ત્યાં મહાપ્રસાદ કેસરા દાદાનો 16મો પાટો ઉત્સવ ભવ્ય રીતે ઉજવી રહ્યો છે. ત્યારે અમારા જે ગામના વડીલો છે સરસ મજાની સેવા કરી રહ્યા છે. તમે જો દાદાની ઉંમર ભલે 60 હોય પણ 20 વર્ષના યુવાન જેવી સરસ મજાની સેવા કરી રહ્યા છે. દાદા જય કેસરા દાદા. વાહ ભાઈ વાહ, દાદાનો જુસ્સો એટલો બધો જોરદાર છે કે દાદાને પણ અમને વંદન કરવાનું મન થાય કે વાહ દાદા વાહ, આ અમારા શેરડી ગામનું પાણી છે ભાઈ, કઈ ઘટે નહીં. જો કેસરા દાદાની જોરદાર જય પણ બોલી રહ્યા છે. અને ત્યારે લોકો શેરડી ગામના જે પણ લોકો છે એ મહાપ્રસાદ લઈ રહ્યા છે. તમે જો અલગ અલગ સમાજના લોકો અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે, હું તમને બતાવી રહ્યો છું. સાથે અહીંના લોકો જોડે પણ વાત કરીશું કે આ પાટો ઉત્સવની અંદર કઈ રીતની તૈયારી છે અને કેટલા લોકોનો પ્રસાદ બનાવ્યો છે. તમે જો અલગ અલગ તમને બતાવી રહ્યો છું. તમે જોઈ રહ્યો છો પ્રસાદ લેવા માટે આવી ગયા છે. તમે જો આ દાદા પણ છે. તો આ સરસ મજાનું એક ગામ સિયાણી ગામની એક અલગ વિશેષતા છે. લીંબડી તાલુકાનું એક સરસ મજાનું એવું ગામ છે. ત્યાં ગામ ધુમાડા બંધ સિયાણી ગામ. ત્યારે નાના નાના યુવાનો છે, તેમના વડીલો છે, યંગ જનરેશન, તો સરસ મજાની આ લોકો સેવા પણ કરી રહ્યા છે. તમે જો અને નાના નાના બાળકો પણ પ્રસાદ લેવા પણ આવી ગયા છે. તો હવે આ લોકો પ્રસાદ લઈ અહીંયા તમને બતાવીશ. તો આ બધા જે પણ ગામના લોકો છે એ પ્રસાદ લઈ રહ્યા છે. તમે જો હજારોની સંખ્યાની અંદર લોકો પ્રસાદ લઈ રહ્યા છે. જય કેસરા દાદા. વાહ ભાઈ વાહ, એક જેવું ગામ છે ત્યાં લોકો આનંદથી, ગામ ધુમાડા બંધ છે અને લોકો બધા પ્રસાદ લઈ રહ્યા છે. ત્યાં અલગ અલગ સમાજના લોકો હોવા છતાં એક બનીને આ એવું ગામ છે ત્યાં સૌ લોકો પ્રસાદ લઈ રહ્યા છે. તો આગળ હવે આપણે બહેનોને પણ બતાવશું. તો અલગ અલગ કાઉન્ટર બનાવેલા છે. ત્યાં જે પણ અમારા ગામના યુવાનો છે એ સરસ મજાની સેવા કરી રહ્યા છે અને જે યુવાનો અલગ અલગ પ્રસાદ પણ લઈ રહ્યા છે તો પ્રસાદનો પણ આનંદ માણી રહ્યા છે. ભાઈઓ માટે અને બહેનો માટે જે પ્રસાદ લેવાનો અલગ ડિપાર્ટમેન્ટ છે એ તમને બતાવી રહ્યો છું. તો જે પણ અમારા જે સિયાણી ગામના માતા બહેનો તેમજ જે પણ વડીલો છે, જે માતા છે, બહેનો છે, તેમજ જે પણ છે સરસ મજાના લોકો પ્રસાદ લઈ રહ્યા છે. તમે જુઓ તો હજારોની સંખ્યાની અંદર અલગ અલગ સમાજના લોકો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે. પણ આ પ્રસાદ કેસરા દાદાનો છે ત્યારે સૌ લોકો સંપીને અને સરસ મજાનો સાથે મળીને પ્રસાદ લઈ રહ્યા છે. તો આ એ છે સિયાણી ગામ અમારું. તો આ તમે જો અમારા ગામના જે પણ બહેનો છે, માતાઓ છે, એ બધાએ પ્રસાદ લઈ રહ્યા છે. સાથે સાથે એમની જોડે પણ વાત કરીશું. જોયો છો તો સરસ મજાનો શેરો છે. પ્રસાદી તો મારે લેવાની છે પણ મને મોઢામાં પાણી આવી જેવો સરસ મજાની દાદાની પ્રસાદી કેસર શેરો.
પછી છે આ ગાંઠિયા છે, આ બટેકાનું શાક છે, તેમજ આ દાળ છે અને આ ભાત છે. સાથે સાથે જે પણ અમારા ગામના યુવાનો છે એ સરસ મજાની સેવા આપી રહ્યા છે એ પણ બતાવી રહ્યા છો. તો દાદાની જોરદાર જય પણ બોલશે. બોલો કેસરા દાદાની તો જોરદાર જુસ્સાવાળા અમારા ગામના યુવાનો છે. જે પણ આ શેરાનો પ્રસાદ છે તમે જો એવડું મોટું જબરું જે પણ તપેલું છે એ જબરજસ્ત જોરદાર આ શેરો પ્રસાદીનો બનાવેલો છે. આપણે શેરો તો ખાઈએ છીએ પણ આ પ્રસાદનો શેરો ખાવામાં એક અદ્ભુત આનંદ છે. તો આ કેસરા દાદાનો સૌ પ્રથમ પ્રસાદમાં શેરો છે. તો આગળ બીજું 1000 માણસોને આ પ્રસાદ થઈ રહે એ આ શેરો છે. તો આગળ તમને બીજી વસ્તુ બતાવીશ. હાલો, આ છે શાક, એ પણ જોરદાર મોટું તપેલું છે. તો એ પણ હું બતાવી રહ્યો છું. આ દાળ છે તમે જો 10 થી 15,000 માણસોને થઈ રહી મોટું આ તપેલું દાળ છે. આ છે ભાત. આજે તમને મેં સિયાણી ગામના કેસરા દાદાનો 16મા પાટો ઉત્સવનો વિડીયો બતાવ્યો. તો આ વિડીયો સંપૂર્ણ જોજો. સાથે સાથે તમારા મિત્રોને જે પણ તમારા સગાવાલા છે તેમને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે OMG પ્રાઇમ. તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય કેસરા દાદા. મળીશું આવતા વિડીયોમાં.